ધોરણ 10 મેથ્સમાં જોવા જાય તો આજે પહેલો લેક્ચર અને આ પહેલા લેક્ચરમાં આપણે બેઝિક મેથ્સમાં બે ટોપિક જોવાના છે. કેટલા ટોપિક જોવાના છે? બે. બાકીનું બેઝિક મેથ્સ આપણે સંગીતા મેડમ અને નિધિ મેડમને સોંપેલું છે. ભણો છો ને સારી રીતે એમની પાસે? વાંધો નહીં આવે ને? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઘડિયા વર્ગ ઘન આ બધી વસ્તુ મેડમ તમને જે શીખવાડે છે તે સારી રીતે સમજાય છે ને? એમ તો બાળપણમાં જ તમે શીખેલા છો. સરવાળો બાદબાકી આ બધું પાંચમા છઠ્ઠા પહેલા જ બધું આવી ગયેલું ભણવામાં. બરાબર? ટેકો આપ્યા વગર બેસે બધા? ચાલો. એના પછી બેઝિક મેથ્સમાં તમને અવયવીકરણ આવશે. શું આવશે કૃપા? અવયવીકરણ. એ પણ તમને આવડવું જોઈએ. નહીં આવડતું હોય તો અત્યારે હરખી રીતના શીખી લેજો વગર પગ હલાવીએ. એના પછી અવયવીકરણ પછી અપૂર્ણાંક આવશે. અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. એના પછી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવશે, જે પણ ઘણા બાળકોને નથી આવડતા. ગુસા લસા આવશે. સમજ પડી? તો આ બધી વસ્તુ બેઝિક મેથ્સમાં છે. એના પછી બેઝિક મેથ્સમાં પછી એન્ટ્રી પડશે કોની ખબર? બહુપદીની. કઈ પદી? બહુપદી. આ બહુપદીમાં પહેલા બેઝિક આવશે. બહુપદી ભણાઈ જાય પછી બહુપદીના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આવશે. બરાબર? ચાલો. હવે એક વાત કહેવાની હતી કે ધોરણ 10માં બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ એવી રીતના મેથ્સના બે ભાગ પડે છે. તો એની થોડીક માહિતી આપી દઈએ તમને. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને કે લગભગ બધા વિદ્યાર્થીઓને એક્ઝેક્ટ ખબર નહીં હશે કે ભાઈ આ બેઝિક મેથ્સ શું છે, સ્ટાન્ડર્ડ મેથ્સ શું છે. થોડીક માહિતી હશે પરંતુ એક્ઝેક્ટ નહીં હશે માહિતી. બીજું કે તમારે કયું મેથ્સ રાખવું જોઈએ? બરાબર, બેઝિક રાખવું જોઈએ, સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ કે પછી ભૂષણની જેમ એડવાન્સ મેથ્સ રાખવું જોઈએ? બરાબર. ચાલો, તો એ તમને થોડીક માહિતી આપી દઈએ. બેઝિક મેથ્સ વર્સિસ સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો, સૌથી પહેલા તો મેથ્સ એટલે મેથ્સ, પરંતુ 10મા ધોરણમાં મેથ્સના બે ભાગ પડી ગયા છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ. આ ભાગલા ક્યારે અને કેવી રીતના થયા? જે રીતના 1947માં ભારત પાકિસ્તાનનું વિભાજન થયું એવી રીતના અહીંયા 2022માં મેથ્સનું બે ભાગમાં વિભાજન થયું, બેઝિક અને સ્ટાન્ડર્ડ. બરાબર. સૌથી પહેલા હું તમને જરાક સ્ટોરી કહી દઉં. હે ને? સ્ટોરી એવી છે કે મેથ્સ વિષય એક એવો વિષય છે કે જેમાં થતું હું ખબર? 10મા ધોરણમાં માની લો કે કોઈ બાળક નપાસ થયો. હેરી, કોઈ બાળક હું થયો? નપાસ થયો. અને એને પૂછવામાં આવે કે ભાઈ તું કેટલા વિષયમાં નપાસ થયો? એને કીધું મેં એક વિષયમાં નપાસ થયો. પછી એને પૂછવામાં આવે કયા વિષયમાં? તો મોટે ભાગે એ હું જવાબ આપે ખબર? મેથ્સમાં મેં તો નપાસ થયો. પછી બીજો જવાબ હોય વિજ્ઞાન. મેં વિજ્ઞાનમાં નપાસ થયો. મોટે ભાગે ગણિતમાં વધારે નપાસ થાય બાળકો બીજા વિષયની સરખામણીમાં. સેકન્ડ પર વિજ્ઞાન અને થર્ડ પર આપણે ઇંગ્લિશ એસએસ ને મૂકી શકીએ. સમજી ગયા? તો હવે આમાં થાય એવું કે માની લો કે બાળક બે વિષયમાં નપાસ થયો છે. કેટલા વિષયમાં? બે. તો 100% એક વિષય મેથ્સ જ છે. માની લો કે 3 વિષયમાં નપાસ થયો છે. અરે 101% મેથ્સ તો હે જ તો એનું. માની લો કે બધા વિષયમાં નપાસ, તો મેથ્સમાં બી નપાસ. બરાબર. એટલે આમાં થાય હું ખબર? હવે માની લો કે બાળક મેથ્સમાં નપાસ થયો તો એને પાછી પરીક્ષા આપવી પડે. જુલાઈ મહિનામાં પાછી પરીક્ષા લેવાય, એને એક મોકો મળે, એક ચાન્સ મળે એનું વરસ બચાવવાનો. જુલાઈમાં માની લો પરીક્ષા આપીને નપાસ થયો હતો તો પછી એક વરસ આખું ઘરે બેસીને 10મા ધોરણની જે વિષયમાં નપાસ હોય તેની તૈયારી કરીને એક્ઝામ આપવી પડે. વાતમાં સમજ પડી? પણ આમાં થાય હું ખબર? મેથ્સમાં નપાસ થાય પછી નપાસનો નપાસ જ રહી જાય. વારંવાર પરીક્ષા આપે, એક વાર પરીક્ષા, બે વાર, 3 વાર, પણ પાસ નહીં થાય પોયરા. હવે આમાં મેન શું છે ખબર? કે બાળકને મેથ્સ આવડે છે. મેથ્સનો મતલબ હું? બેઝિક, એકદમ બેઝિકમાં બેઝિક મેથ્સનો મતલબ એને હિસાબ કરતા આવડે છે. એ દુકાને જાય, 6 રૂપિયાની વસ્તુ લીધી, 10ની નોટ આપી, તને ખબર છે 4 લેવાના ને લઈને જ આવશે. 4 કરતા 1 રૂપિયો ઓછો, છેલ્લે પેલા એમ કે 2 રૂપિયા લે ને 2ની ચોકલેટ. હા, ચોકલેટ તો ચોકલેટ જોઈએ તો જોઈએ જ. 2 રૂપિયા હું નહીં મારા જવા દેમ. સાચી વાત ને નૈતિક? એટલે મતલબમાં ધંધામાં, વ્યવહારમાં બહાર તમે નીકળો, કોઈની સામે ઊભા રહેવું ને મેથ્સની જરૂર પડી તો ત્યાં તમને મેથ્સ આવડે જ છે. સાચી વાત ને? તો એવા બાળકોનો ગુનો શું છે, એની ભૂલ શું છે કે એ 10માં મેથ્સમાં નપાસ થઈ ગયો? એની શું ભૂલ છે? એને શું પાપ કર્યું? એને બી પાસ થવાનો હક છે ને? છે ને હક એવા વિદ્યાર્થીને પણ?
એટલે તકલીફ એ છે કે ઘણા બાળકોને એમ સાદું સિમ્પલ મેથ્સ આવડતું હોય, પરંતુ અહીંયા ભણવાનું જે આવે ને મેથ્સ, એ નહીં આવડતું હોય. એમાં થોડીક એને તકલીફ પડે. એમાં જો દાખલો જોઈ લે તો એને ચક્કર આવી જાય, બરાબર, બેભાન થઈ જાય, ઉલટી બુલટી થઈ જાય, બરાબર. તો એવા બાળકોને જેને મેથ્સ થી ડર લાગે છે, એવા બાળકો માટે એક વિચાર કરવામાં આવ્યો કે ચાલો મેથ્સ ને હજી સહેલું બનાવીએ. બાળક નપાસ થતો છે મેથ્સમાં, ચાલો પાસ થવાનો કંઈક રસ્તો કરીએ એનો. એટલા માટે ઓમ મેથ્સમાં આ બે ટુકડા પાડ્યા, બેઝિક અને સ્ટાન્ડર્ડ. જે બાળકને એવું લાગતું હોય કે ભાઈ મને મેથ્સમાં તકલીફ પડે છે, મારું મેથ્સ કાચું છે, મેથ્સનું નામ સાંભળીને મને ચક્કર આવી જાય છે, બેભાન થઈ જાઉં છું, કે પછી માંદો પડી જાઉં છું, કઈ બી થતું હોય, એટલે એનો મતલબ કે એ બાળકે કઈ વિચારવાનું નહીં, છાનું માનું બેઝિક મેથ્સ લઈ લેવાનું. હું લઈ લેવાનું ભૂષણ તારે? બેઝિક મેથ્સ લઈ લેવાનું. સમજી ગયા? વાત મગજમાં ઉતરી ગઈ? હવે તો સ્ટાન્ડર્ડ મેથ્સ કોને લેવાનું એ બી સમજી લેવો. જે બાળકને મેથ્સ ખૂબ ગમે છે, જે બાળકને મેથ્સ એમ નામ સાંભળીને મજા આવી જાય, ઓ મેથ્સ મજા આવે, હવે તો આજે આટલા દાખલા ગણી નાખા, આજે આ દાખલા જવાબ નહીં આવે તો આ દાખલાને છોડાની ઝૂકેગા નહીં. સમજી ગયા? જેનો એટીટ્યુડ મેથ્સમાં આવો હોય, ઝૂકેગા નહીં વાળો એટીટ્યુડ, તો એને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવાનું હોય. હવે બીજી વાત તમને કહી દેમ કે ફરક શું છે. ફરક બહુ સિમ્પલ, સાદો ને સિમ્પલ છે. હવે જુઓ, પહેલા જ્યારે બેઝિક ને સ્ટાન્ડર્ડ આવ્યું, સાંભળે છે ને તું, ત્યારે બેઝિક વાળા માટે એક નિર્ણય લેવાયો કે બેઝિક મેથ્સ વાળાએ 11-12માં સાયન્સ લેવું હોય તો બાયોલોજી જ લેવાનું, મેથ્સ નહીં લેવાનું. સમજી ગયા? બેઝિક મેથ્સ વાળા 11-12ની અંદર સાયન્સમાં મેથ્સ નહીં રાખી શકે, પણ સ્ટાન્ડર્ડ વાળા રાખી શકે. મતલબમાં બેઝિક મેથ્સ વાળા માટે એક રસ્તો બંધ થઈ ગયો. કયો? ભવિષ્યમાં મેથ્સ બનવાનો રસ્તો બને 11-12 સાયન્સની અંદર. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે શું કોઈ રસ્તો બંધ થયો? ના. બરાબર. હેરી, તું એ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું, હા, તું હેરીએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું, પરીક્ષા આપીને હારા માર્કે પાસ થઈ ગયો, તો એનો મતલબ હેરી માટે બધા રસ્તા ખુલ્લા. હેરીએ બાયોલોજી લેવું છે, લઈ લે ને બેટા બાયોલોજી. હેરીએ મેથ્સ લેવું છે, વેલકમ, મોસ્ટ વેલકમ, આવો હેરી કુમાર, હાઉ આર યુ. એને હેરીએ કોમર્સ લેવું છે, અરે હેરી તું જે કહી તે તને મળશે. હેરીએ કીધું મારે આર્ટ્સ લેવું છે, હા નો પ્રોબ્લેમ, મોસ્ટ વેલકમ. સમજી ગયા? મતલબમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમે પાસ થઈ ગયા તો તમારે જેમ કરવું હોય તેમ કરો, ને બેઝિક મેથ્સમાં તમે પાસ થઈ ગયા તો એક વસ્તુ તમારથી નહીં થશે, કઈ? 11-12 સાયન્સમાં મેથ્સ નહીં થાય. ઓકે. હવે ઘણા બાળકના મગજમાં એક ગૂંચવારો હોય કે મેં 11-12ની અંદર હું કરા, પાક્કું જ છે સાયન્સ લેવા, મેથ્સ રાખું કે બાયો રાખું, હું કરું કઈ સમજ નથી પડતી. મને મેથ્સ ગમતું છે, પણ ઘરવાળા એમ કે ડોક્ટર બનવાનું છે. હવે મેથ્સ લઈને કયો ડોક્ટર બનવું મેં? એટલે ડોક્ટર બનવું હોય તો ફરજિયાત બાયોલોજી લેવું જ પડે. તમારે મેડિકલમાં જવું હોય, મેડિકલ ફિલ્ડમાં, તો બાયોલોજી લેવું જ પડે. એટલે ઘણી વખત બાળકને સમજ નહીં પડતી હોય, તો એને સિમ્પલ, એટલીસ્ટ મેથ્સમાં પાસ થવાની તાકાત છે, સારા માર્ક્સ લાવવાની તાકાત છે, તો સિમ્પલ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ લેવાનું, પછી રિઝલ્ટ આવે પછી દેખ લેંગે. હવે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ નિયમ નીકળી ગયો. કયો? કે બેઝિક મેથ્સ વાળાથી 11-12ની અંદર મેથ્સ નહીં રખાય, તે નિયમ નીકળી ગયો. હવે હેરી એમ કે મેં બેઝિક મેથ્સ રાખા, બેઝિક મેથ્સ એને પાસ થઈ ગયું ને 11માની અંદર એડમિશન લેવાનો સાયન્સમાં, ને બી એમ કે મારે મેથ્સ રાખવું છે. હા ભાઈ કઈ વાંધો નહીં, રાખી લે, બસ તને એડમિશન આપી દેશું. ઓકે. એટલે કે હવે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ, જ્યાં જેમ એડમિશન લેવું હોય તેમ મળી જવાનું છે. તમારે 11-12માં તમારે બાયોલોજી રાખવું હોય તો બેઉમાં બાયોલોજી રખાય, પછી આ બેઉમાંથી કોઈ બી મેથ્સ હોય મેથ્સો રખાય 11-12ની અંદર, કોમર્સ બી લેવાય, આર્ટ્સ બી લેવાય, અને છેલ્લે ચાની ટપરી બી ખોલાય. બરાબર, કોઈ ટેન્શન નહીં લેવાનું, એમાં તો મેથ્સ શું, તમે 10મું કરો જ નહીં ને તો બી ચાની ટપરી ખોલાય, તને લાયસન્સ મળી જાય. જઈશ, હા સોરી ભૂષણ, ટેન્શન નહીં લે. બરાબર. કઈ બી કરીને ખાલી બિલ ગેટ્સ ને બોલાવી દેજે એટલે આપણે ફેમસ થઈ ગયા. ચાલો એના પછી બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સની ચોપડી શું અલગ અલગ? ના, એક જ ચોપડી. જે ચોપડી બેઝિક મેથ્સની એ ચોપડી સ્ટાન્ડર્ડ મેથ્સની, બેવની ચોપડી એક જ. બીજું અંદર ચોપડીના દાખલા બી બધા બેવ માટે હરખા જ કે અંદર દાખલામાં બી કઈ વધઘટ હોય કે ચાલો બેઝિક મેથ્સ વાળા અને ચોકડી મારી દેવું, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આ દાખલો ચોકડી, ના, બધાએ બધું જ શીખવાનું, બધું જ ભણવાનું.
સમજી ગયા? એટલે ચોપડા એક જ, આખું વર્ષ ભણવાનું એક જ વસ્તુ, એટલે કે બેઝિક અને સ્ટાન્ડર્ડ વાળા એક જ ક્લાસમાં એક સાથે ભણી શકે છે, બેસી શકે છે. ક્લિયર? બોર્ડની પરીક્ષામાં પેપર નીકળે અલગ અલગ. બેઝિકનું પેપર અલગ નીકળે, સ્ટાન્ડર્ડનું પેપર અલગ નીકળે. હવે આ પેપરમાં બહુ મોટો ફરક હોય. હવે ઘણાના મગજમાં શું હોય ખબર? બેઝિકનું પેપર એટલે હેલું, સ્ટાન્ડર્ડનું પેપર એટલે થોડુંક કે બહુ અઘરું. મેં તમને પહેલા ગઈકાલે જ કીધું, પેપર કોઈ દિવસ અઘરું આવવાનું જ નથી. પેપર કેવું આવે? બોર્ડનું પેપર સહેલું જ આવે. અઘરાનો મતલબ કેટલા માર્કનું અઘરું? 5 થી 7, વધારેમાં વધારે 80 માર્ક્સના પેપરમાં ભાવસાર કેટલા માર્કનું અઘરું આવે? વધારેમાં વધારે 10 માર્ક્સ. 10 થી વધારે માર્ક્સનું તો અઘરું ની એટલે ની જ આવે. હવે એ 10 માર્ક્સનું અઘરું બેઝિકમાં બી આવે ને સ્ટાન્ડર્ડમાં બી આવે. તમે એમ વિચારતા હોય કે મારે મેથ્સમાં 80 માંથી 80 લાવવા છે, તો બેઝિક લઈ લેમ તો આવી જાય. એ વાત બી ખોટી. બરાબર? 80 માંથી 80 લાવવા હોય ને તો જેટલી મહેનત બેઝિકમાં કરવાની એટલી સ્ટાન્ડર્ડમાં કરવાની. વાત સમજ પડી? અત્યારે 2025 નું જે મેથ્સનું પેપર ગયેલું ને, તેમાં બેઝિક અને સ્ટાન્ડર્ડમાં બે વસ્તુ અઘરી પૂછાયેલી, બેવ પેપરમાં. કેટલી વસ્તુ? બે વસ્તુ. અને એ બે વસ્તુ એક એક માર્કની હતી. એટલે કે બેઝિક મેથ્સમાં કેટલા માર્કનું અઘરું પૂછાયું? 2 માર્ક. સ્ટાન્ડર્ડ મેથ્સમાં કેટલા માર્કનું અઘરું પૂછાયું? 2 માર્ક. બરાબર? સમજી ગયા? તમે વાતમાં મત પડી. બાકી આખું પેપર હેલું. બાકી 80 માંથી 2 માર્ક કાઢી નાખ્યા. 78 માર્કનું બેઝિકનું બી પેપર હેલું જ, સ્ટાન્ડર્ડનું બી પેપર હેલું જ. પણ બેઝિક મેથ્સ વાળા હાથે શું થયું ખબર? જે અઘરો સવાલ હતો ને, તે પેપરમાં પહેલો જ સવાલ પેલા એ વાંચ્યો, અને પછી એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. બોલો, આવું થયું. અને એ પહેલો સવાલ ઘણા બધા બાળકોને બેઝિક મેથ્સમાં ની એટલે ની આવ્યો. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જે અઘરો પૂછાયેલો ને, તે બેઝિક મેથ્સના અઘરા કરતા તો હેલો હતો. એટલે કે બેઝિક મેથ્સમાં આ વખતે 80 માંથી 80 લાવવું અઘરું પડી ગયું 2025માં. ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે થોડુંક સહેલું. સમજો વાતને. એટલે કે થોડુંક નસીબ પર આધાર રાખે. તમારે 80 માંથી 80 લાવવા છે, એટલે તમારે બેઝિક લેવાનું. એવી રીતના 80 માંથી 80 નહીં આવે. એ મહેનતથી જ આવશે. જેટલી મહેનત બેઝિકમાં એટલી જ મહેનત સ્ટાન્ડર્ડમાં. હવે માની લેવો કે કોઈ વિદ્યાર્થી છે, શું નામ છે એટલા? ભૂષણ. કયો? ભૂષણ. મેથ્સમાં તકલીફ છે. હવે ભૂષણ એ સીધી વાત છે, ચોખ્ખી ને ચટ વાત, બેઝિક મેથ્સ લઈ લેવાનું. કેમ ખબર? કેમ કે આપણે પાસ થઈ જશું. 80 માંથી 80 લાવવા બેઝિક મેથ્સ નહીં લેવાય. પણ પાસ થવું હોય, જેને પાસ થવાના ફાફા હોય એને બેઝિક જ લેવાનું. જેને પાસ થવાના ફાફા હોય તેને બેઝિક જ લેવાનું. એટલે બેઝિક લેવાથી એવું તો શું થાય કે માણસ નપાસ થતા થતા પાસ થઈ જાય? તો એ હું તમને સમજાવું. તમારી ચોપડીની અંદર 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, 14મું ચેપ્ટર છે સંભાવના. આ 13મું ચેપ્ટર બેઝિક મેથ્સનું કયું ચેપ્ટર? 13મું ચેપ્ટર. આ 13મા ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 16 માર્ક્સનું પૂછાય. કેટલા માર્કનું? 16. 14મા ચેપ્ટરમાંથી બેઝિક મેથ્સમાં આખા પેપરમાં 14 માર્કનું પૂછાય. કેટલા માર્કનું? 14. સરવાળો કરો આ બેવનો, કેટલા માર્ક થયા? 30. પાસ થવાનું 80 માંથી 26. અને આ બે ચેપ્ટરમાંથી નીલ 30 માર્ક્સનું પૂછાય. ખાલી તું આખી ચોપડીમાં 2 ચેપ્ટર કરી નાખ, પાસ. અને આ 2 ચેપ્ટર એટલે સૌથી સહેલા ચેપ્ટર. આંકડાશાસ્ત્ર. જે બાળકને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ 4 વસ્તુ આવડે, એને આ ચેપ્ટર આવડી જ જાય. 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. અને આ 14મું ચેપ્ટર બી આવડી જ જાય. હજી જે બાળકને મેથ્સમાં પાસ થવાના ફાફા છે, મેથ્સમાં પાસ થવાના શું છે? ફાફા છે. તે બાળક 80 માંથી 40 લાવશે. 26 નહીં, કેટલા લાવશે? 40. કેમ કે આ તો હજી 2 ચેપ્ટર કીધા. એના પછી ચેપ્ટર નંબર 5, 13 માર્કનું સમાંતર શ્રેણી, સહેલું ચેપ્ટર. એટલે જેટલા જે બી સહેલા ચેપ્ટર છે ને, તેમાંથી બહુ વધારે પૂછી નાખે બેઝિક મેથ્સમાં. એટલે બાળકને સહેલું તો આવડતું હોય ને, અને સહેલું વધારે પૂછી નાખે સહેલા ચેપ્ટરમાંથી, એટલે પાસ થઈ જશે. હું તને અટકવા નહીં દેમ. બરાબર? તારી ગાડી ચાલતી રહેશે, તું પાસ થઈ જશે, ભલે લોકલ ડબ્બામાં, પણ તું પહોંચી જશે. સમજી ગયા? આખી ગેમ આ છે. ડબ્બો ગમે તે હોય, લોકલ નો હોય કે સ્ટાન્ડર્ડ નો હોય, પહોંચી જશો તમે. બસ તમે નક્કી કરી લો કે કયા ડબ્બામાં આપણાથી શ્વાસ લેવા છે.
કોઈનાથી 2 ડબ્બામાં લેવાય, કોઈનાથી એક જ ડબ્બામાં લેવાય. બરાબર, પણ કોઈ એવું વિચારે કે લોકલ હોય તો પૈસા બચી જશે, એવું નહીં વિચારવાનું. આરજી સમજ પડી? જો આમાં કેવું હોય બીજું અમુક વસ્તુ કે તમારું મેથ્સ સારું હોય ને તો સ્ટાન્ડર્ડ લેવાથી તમારો મેથ્સનો ઉત્સાહ વધે. બેઝિકમાં એક ફિલિંગ એવી આવે, એક એટીટ્યુડ એવું બની જાય, બેઝિક છે આપણે કઈ ટેન્શન નહીં લેવાનું, બેઝિક છે હેલ્લું જ પેપર આવે. તો બી 80 માંથી 80 લાવવા તો મહેનત એટલી જ કરવાની. પણ સ્ટાન્ડર્ડમાં એક અલગ એટીટ્યુડ હોય આપણો, એક અલગ વિચાર હોય. સ્ટાન્ડર્ડ છે, મહેનત કરવી પડે, મગજ દોડાવવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, આરામ નથી કરવાનો. સમજી ગયા? જો સિરિયસનેસ શબ્દનો ઊંધો અર્થ નહીં લેતા. કાલે કીધેલું ને, સિરિયસનેસ નો મતલબ ઈમાનદારીથી તૈયારી કરવાની, ભણવાના ટાઈમે ભણી લેવાનું, મસ્તી કરવાની ના નથી, પણ ભણવાના ટાઈમે ભણી લેવાનું. આને કહેવાય નોર્મલ સિરિયસનેસ, પોઝિટિવ સિરિયસનેસ. ઓકે, ક્લિયર? તો હવે તમે તમારી રીતના નક્કી કરી લો કે તમારે બેઝિક રાખવું છે કે સ્ટાન્ડર્ડ. જેને પાસ થવાના ફાફા છે મેથ્સમાં, એને નથી વિચારવાનું કે મારે શું રાખવાનું, એનો જવાબ ફિક્સ, બેઝિક. ભૂષણ બેઝિક મેથ્સ, બેઝિક મેથ્સ. બીજા હું કોને ઓળખું છું ભાઈ? સ્ટાન્ડર્ડ લેવાનો હતો ને તું તો? હેત હા, કયું મેથ્સ લેવાનું છે આપણે? બેઝિક મેથ્સ. ચાલો એના પછી ઓમ તારો બેઝિક જ રાખજે ભાઈ તું. વેરી ગુડ. એના પછી વિભૂતિ તારો શું વિચાર છે? ઓકે ડન. જો બીજી એક વસ્તુ કહી દેમ, તમારું એકદમ 100% કન્ફર્મ જ હોય, એકદમ 100% કે મારે 11માં બાયોલોજી જ રાખવું છે, અને જો તો એમ કન્ફર્મ જ હોય ને તમે બેઝિક રાખવા માંગતા હોય તો બી કઈ ખોટું નથી હે. બરાબર, એ બી હું કહી રાખું. આરજી કહે કે સર ગુચવતા છો, બેઝિક લેમ કે સ્ટાન્ડર્ડ લેમ? બરાબર, તને પછી જે મનમાં ઈચ્છા થાય તે લઈ લેજે. ઓકે, ચાલો. બાકી કાવ્યા તારું કયો વિચાર છે? સ્ટાન્ડર્ડ. ઓકે, કૃપા એડવાન્સ મેથ્સ. તો પ્લીઝ સે સમથિંગ. વિચ મેથ્સ? બેઝિક મેથ્સ. ઓકે, નો પ્રોબ્લેમ. જો 11-12માં સાયન્સ લેવા માંગતા હોય ને, તો જોવા જાય તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ 11-12ના સાયન્સને 10મા ધોરણથી સમજતા થઈ જશે, કેમ કે એ લોકોમાં એક સ્ટાન્ડર્ડ લેવલનો એટીટ્યુડ ક્રિએટ થશે. 11-12 સાયન્સમાં ફિઝિક્સમાં ને કેમેસ્ટ્રીમાં બી દાખલા આવે. ફિઝિક્સનું પેપર ખબર? 12માનું ફિઝિક્સનું પેપર 100 માર્કના પેપરમાં 60 માર્કના દાખલા આવે મિનિમમ. કોઈ વાર 70 માર્કના બે, 60 માર્કના મિનિમમ દાખલા પાક્કા. એટલે મેથ્સ પ્રત્યે પોઝિટિવનેસ હોવી જોઈએ. ભાઈ ભલે તમે બાયોલોજી જ લેવાના હોય, મેથ્સને ઇગ્નોર નહીં થાય. બરાબર, સમજી ગયા? મેથ્સ તો ભાઈ બધે જ છે, મેથ્સને કોઈ ફરક નહીં પડે જો તમે ઇગ્નોર કરી દેહો તો, પરંતુ તમને ફરક પડી જશે જો મેથ્સને ઇગ્નોર કરી દેહો તો. બરાબર, કેમ કે મેથ્સ વગર તમને નહીં ચાલે, તમારા વગર મેથ્સને તો બધું જ ચાલે. ગણિત એક સ્વતંત્ર વિષય છે. કેવો વિષય છે? સ્વતંત્ર. અને આ બાકીના જેટલા બી વિષય છે ને ગણિત સિવાયના, તે બધા પરતંત્ર છે. ફિઝિક્સ ફિઝિક્સ કેમ છે? કેમ કે મેથ્સ છે. કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી કેમ છે? કેમ કે મેથ્સ છે. આ બધાને ટેકો મેથ્સે આપેલો છે. આ દુનિયા મેથ્સની ભાષાથી ચાલે. તમને નહીં સમજ પડે એટલું. આ બ્રહ્માંડ તમે ઇન્ટરનેટ પર લખજો, લેંગ્વેજ ઓફ યુનિવર્સ, તો મેથ્સ આવશે. બરાબર, શું થાય છે? એટલે મેં કેમ કે નૈતિક તું નીચે બેહવાનું કર. બરાબર, તું નીચે બેહવાનું કર. જો આપણો કંટ્રોલ નહીં રહ્યો ને પછાડી, આ સિરિયસનેસ જોઈએ. જ્યારે કંઈક ભણાવતા હોય, કંઈ વાત કરતા હોય ત્યારે બંધ કરી દો. બાકી હસાવવા માટે હું છું, હું હસાવીશ, મને આવડે છે હસાવતા. હું બહુ સિરિયસ ભણાવું એકદમ મોડું એકદમ ખતરનાક કરીને? હે ના ભાઈ, અહીંયા બધા હસાવીને જ ભણાવતા છે. એટલે જ્યાં જે હસવાનું આવે ત્યારે હસાવવામાં આવશે, હસી લેવાનું ત્યારે. પછી એકવાર કીધું ચાલો અહીંયા ધ્યાન, એટલે અહીંયા ધ્યાન આપવાનું, એને સિરિયસનેસ કહેવાય. આ વસ્તુ સમજો, હુધરી જજો હે તમે લોકો. પોતાની જાતે હુધરી જાવ. પછી પેલું કેવું કે મારવાનું, પીટવાનું, સપાટા ફોડવાના, એવું બધું હવે બંધ કરાવો. સુધરી જાવ. 10મું છે, ભણવું છે. ઓકે, ચાલો. એક તો આજે મોડું થઈ ગયું ને આ બેઝિક સ્ટાન્ડર્ડના ચક્કરમાં વધારે ટાઈમ નીકળી ગયો. હવે આજે બી મને નથી લાગતું કે કઈ ચાલુ થશે. ચાલો, ચેપ્ટર નથી ચાલુ કરવાના,
મેં કીધું ને બેઝિક મેથ્સ નો ટોપિક સુરેખ સમીકરણ, આ ટોપિક હું શીખવાડીશ પહેલા. પછી બીજા ટોપિક નું નામ છે દ્વિઘાત સમીકરણ. આ બે સમીકરણના ટોપિક હું પહેલા શીખવાડીશ. જેવા આ બે ટોપિક પતે એટલે પછી આપણે 10માનું મેથ્સ નું ચેપ્ટર કયું ચાલુ કરવાના ખબર? 13મું આંકડાશાસ્ત્ર, પછી 14મું સંભાવના, અને પછી પહેલું બીજું એવી રીતના ચાલવું. ઓકે, ડન, ક્લિયર, અન્ડરસ્ટુડ, એની ડાઉટ? બોલો બીજું કઈ, આના સિવાય મનમાં કઈ સવાલ બેઝિક સ્ટાન્ડર્ડ પ્રત્યે? રોહિત બેટા, એની ડાઉટ? કઈ પણ સવાલ હોય તો પૂછી લો. પ્રાચી બેટા, તારે શું નક્કી કર્યું? બેઝિક, નો પ્રોબ્લેમ. નેરકર, સ્ટાન્ડર્ડ, વેરી ગુડ. હેતરાજ, બેઝિક મેથ્સ, વિચ મેથ્સ? બેઝિક મેથ્સ. ઓકે બેટા, તું એ બેઝિક, તું એ સ્ટાન્ડર્ડ. દક્ષ, બેઝિક. ચાલો રિસેસ આપી દઈએ કે ચાલે? અને હવે કોનો લેક્ચર છે? ગુજરાતી. તો એક કામ કરું, સરને અહીંયા બોલાવી એટલે રવા દઈએ રિસેસ.